તો તાપી જિલ્લાની વાત કરીએ. તાપી જિલ્લાની એક શાળાએ ટ્રાફિક પોલીસ અને આરટીઓના સહકારથી અનોખી પહેલ કરી છે. શાળાએ જતા 16 થી 18 વર્ષની ઉંમર ધરાવતા બાળકો કે જેઓ મોટરસાયકલ પર શાળાએ આવે છે તેવા બાળકોને આરટીઓ કચેરી લઈ જઈને લાયસન્સ કઢાવવાની તજવીજ હાથ ધરી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના 2023ના અહેવાલ મુજબ દેશમાં એક વર્ષમાં 4,80,000થી વધુ રોડ અકસ્માત નોંધાયા હતા, જેમાં 1,72,000થી વધુ લોકોના મોત અને 4,62,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ વચ્ચે રોડ અકસ્માતની સંખ્યાને ઘટાડવા માટે લોક જાગૃતિ મહત્વની છે, જે માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ સતત પ્રયત્નશીલ રહે છે. આ મિશનને વેગવંતુ બનાવવાને માટે બાળકોમાં ટ્રાફિક સેન્સ હોવું આવશ્યક છે. નાના બાળકો કે જેઓ શાળામાં વગર લાયસન્સ વગર હેલ્મેટ શાળાએ અભ્યાસ અર્થે જતા હોય છે અને ટ્રાફિક સેન્સના અભાવે કેટલીકવાર ગંભીર અકસ્માતોને નોતરે છે અને તેના પરિણામો પણ ગંભીર આવતા હોય છે. આવા બાળકોને લાયસન્સ સહિત ટ્રાફિક સેન્સ વધે તે માટે તાપી જિલ્લાના વ્યારાની એક શાળાએ ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગના સહકારથી 250 જેટલા 16 થી 18 વર્ષની ઉંમરના બાળકોના લાયસન્સ કઢાવવાની તજવીજ હાથ ધરી છે. તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ આ મુહિમને આખા તાપી જિલ્લાની શાળાઓમાં અમલી કરશે તેવું ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન એક વસ્તુ ધ્યાન પર આવી કે જે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ હોય છે તે લોકો પાસે વેલિડ લાયસન્સ હોતું નથી. તેઓની ઉંમર 16 વર્ષથી 18 વર્ષની વચ્ચે હોય છે અને તેઓ લાયસન્સ લેવાના પાત્ર હોય છે, છતાં લાયસન્સ લેતા નથી. જેથી જિલ્લા ટ્રાફિક પોલીસ તાપી તથા આરટીઓ એ બંનેના સહયોગથી અમોએ રફ અદાબુ શાળાના સંચાલકો સાથે મિટિંગ કરી અને તેઓને આ બાબતની સમજ કરી, જેથી તે લોકોએ ટોટલ 250 બાળકોને તૈયાર કર્યા અને આરટીઓમાં જઈ તેઓના ફોર્મ ભરાવ્યા અને હાલ તેઓની એક્ઝામ આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ લાયસન્સ હોવાથી ભવિષ્યમાં અકસ્માતોમાં ઘટાડો થશે તથા વાલીઓમાં બી આ જાગૃતિ આવશે કે બાકીના જે લોકોના બાળકો 16 થી 18 વર્ષના છે તેઓ પોતાના બાળકોને લાયસન્સ વગર ગાડી ચલાવવા નહીં આપે. આ લગભગ ગુજરાતમાં પહેલી વખત થયું છે કે કોઈ સ્કૂલે પોતાના શાળાના બાળકોને લાયસન્સ કાઢવી આપવામાં મદદ કરી છે. હા, અમે તાપી જિલ્લાની લગભગ તમામ સ્કૂલ કવર કરી લઈશું અને આ પ્રક્રિયા ચાલુ જ છે.